કેન્ડી બનાવવાની છું. મેં અહીંયા 500 ગ્રામ આમળા લીધા છે, ધોઈને રાખ્યા છે. હવે એને આપણે સ્ટીમ કરવાના છે. સ્ટેન્ડ લીધું છે, હું સ્ટીમરમાં એને બાફવા દઈશું. તો 10 મિનિટ માટે બાફી દઈશું. કૂક થઈ ગયા હતા તો મેં કથરોટને કાઢી લીધા છે. ઠંડા થશે એટલે બધી કળીઓ અલગ કરી દઈશ. ઠંડા થઈ ગયા તો બધી કળીઓ મેં અલગ કરી દીધી છે. હવે આપણે એક બાઉલમાં ભરી દઈશું અને પ્લાસ્ટિકના ડબ્બામાં જ કરવાનું. તો આમાં મેં 3 કપ જેટલી હું ખાંડ લઈશ. 3 કપ જેટલી ખાંડ લીધી છે અને હલકા હાથે બધું મિક્સ કરી દેવાનું. અને આમાં એક સિક્રેટ વસ્તુ છે, લીંબુ. લીંબુથી તમારા આંબળા એકદમ સફેદ બનશે. તો 1 ચમચી જેટલું મેં લીંબુ લીધું છે. આ રીતે ઉપર નીચે કરીને એને મિક્સ કરી દેવાનું. બહુ હલાવવાનું ને તો આંબળા તૂટી જશે. હવે આને સફેદ કપડાથી ઢાંકી દેવાનું અને 3 દિવસ માટે રહેવા દેવાનું. હું આને 3 દિવસ સુધી રહેવા દઈશ. દિવસ સુધી આમળાને ખાંડની ચાસણીમાં રાખ્યા હતા તો ખાંડ એકદમ મેલ્ટ થઈ ગઈ છે. હવે એને ચાળણીમાં કાઢી લઈશ. પાણી ફેંકી નહીં દેવાનું. અંદર છે ને કાળા મરી ચાટ મસાલો યુઝ કરીને આનું શરબત બનાવી દેવાનું. એક ચાળણીમાં કાઢી લીધા છે. હવે તડકે સૂકવી દઈશું. અને એમ આવી રીતે પ્લાસ્ટિકમાં સૂકવી દીધા છે. એની પર કપડું પાથરી દઈશ. એટલો દુપટ્ટો હોય તો ઢાંકી દેવાનું. આમળાની કેન્ડી બનાવી હતી, એકદમ ડ્રાય થઈ ગઈ છે. મેં 2 દિવસ સુધી આને તડકે સૂકવી હતી તો સુકાઈ ગઈ છે. અહીંયા મેં બુરું ખાંડ લીધું છે. આ બધી કેન્ડી અંદર એડ કરી દઈશું અને આમાં રગદોળી દઈશું. આમળાની કેન્ડીને મેં ખાંડમાં રગદોળી દીધી છે જેથી કરીને એકબીજા સાથે ચોટે નહીં એટલા માટે. હવે આને એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈશું. તો તમને મારી રેસીપી કેવી લાગી? સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.